આ રાશિઓના જાતકો થઈ જવો સાવધાન. માર્ચ મહિનામાં આવશે એવી સમસ્યા કે વર્ષ 2025નો ત્રીજો મહિનો માર્ચ શરૂ થઈ ગયો છે. માર્ચ મહિનો ઘણી રાશિઓ માટે પડકારો લઈને આવ્યો છે. માર્ચ મહિનામાં આ 5 રાશિવાળાઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આવો જાણીએ તે કઈ કઈ રાશિઓ છે. મેષ રાશિ. મેષ રાશિના જાતકોએ માર્ચ મહિનામાં સંયમ અને ધૈર્યથી કામ લેવું પડશે. આ મહિને તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચો અને પોતાના પર વિશ્વાસ રાખો. પરિવર્તન સ્વીકારો અને સારા ભવિષ્ય માટે આગળ વધો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકોએ માર્ચ મહિનામાં કોઈ પણ કામ કરવામાં શોર્ટકટ ન લેવો જોઈએ. જો તમને જીવનમાં લાભ લેવો હોય તો તમારું કાર્ય પૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કરો. પૈસાના રોકાણને કારણે તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને નિયમિત રીતે ચાલવા જવો અને યોગ કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોએ માર્ચ 2025માં ધીરજ રાખવી જોઈએ. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. તે તમારા સંબંધોને બગાડી શકે છે. માર્ચમાં તમારા નકારાત્મક વિચારોને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવો. આ મહિનામાં તમારે ઘણી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોએ માર્ચ મહિનામાં સાવધાન રહેવું જોઈએ. તમારે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ પણ પ્રકારના તણાવને તમારા પર હાવી ન થવા દો. તેની અસર તમારા કામ પર દેખાશે. પરિવારને સમય આપવાનો પ્રયાસ કરો અને તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો. કુંભ રાશિ. કુંભ રાશિના લોકોએ વર્ષ 2025માં કેટલીક આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારે ધીરજ અને સમજણથી કામ લેવાની જરૂર છે. જરૂર પડે તો કોઈ વડીલની સલાહ લો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બાળકની વાત સાંભળો અને સમજવાનો પ્રયાસ કરો. વિવાહિત જીવનમાં સમસ્યાઓ વધી શકે છે.